ભિલોડાના મઉટાડા ગામના ધોરણ 12ના વિદ્યાર્થીના આપઘાતનો મામલો। પ્રેરણા સ્કૂલના વિદ્યાર્થીઓ આજે બીજા દિવસે પણ આક્રમક। ભિલોડા ઈડર શામળાજી હાઈવે ચક્કાજામ કર્યો હતો। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રોડ પર બેસી વિરોધ દર્શાવ્યો। ટોર્ચર કરનાર શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। તો મૃતક વિદ્યાર્થીના પિતા પણ ચક્કાજામમાં હાજર। તો ભિલોડાના મઉટાડા ગામના ધોરણ 12ના વિદ્યાર્થીના આપઘાતનો મામલો। પ્રેરણા સ્કૂલના વિદ્યાર્થીઓ આજે બીજા દિવસે પણ આક્રમક। ભિલોડા ઈડર શામળાજી હાઈવે કર્યો ચક્કાજામ। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રોડ પર બેસી વિરોધ દર્શાવ્યો। ભિલોડા ગામ આજે તન્ના પ્રેરણા સ્કૂલ અને અમારા દીપકભાઈનું મૃત્યુ થયું છે તે શિક્ષણના કારણે થયું છે। કોઈ અમારું સાંભળતા નથી, પોલીસ પણ સાંભળતી નથી, જેથી અમને જલ્દી ન્યાય મળે। જલ્દી વિનંતી કરવા માંગુ છું કે વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે તે માટે અમને જલ્દી ન્યાય મળે। પોલીસવાળા પણ સાંભળતા નથી અમારું, અને અમારી અડધી સ્કૂલની છોકરીઓને ગેટના અંદર પૂરી નાખી, તેમને પણ બહાર નહીં નીકળવા દેતા શિક્ષણ। જે 12 સામાન્ય પ્રવાહના જે વિદ્યાર્થીનો જે બનાવ બન્યો છે બહુ દુઃખદ બનાવ છે, અને શાળા પરિવાર વતી દુઃખની લાગણી પણ અનુભવીએ છીએ। અને સાથે શાળા તરફથી જે પણ સપોર્ટેડ છે એના વાલીને પણ મળ્યા હતા અમે, અને કહ્યું કે જે પણ જરૂરિયાત છે શાળા તરફથી એ અમે સહકાર ચોક્કસ આપીશું। સાચી દિશામાં પોલીસ તપાસ કરી રહી છે, એ બાબતે પણ શાળા પૂરેપૂરી સહકાર છે।